નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા દ્વારા 4 થી 5 યોજનાઓનો લાભ આપના બાળકને મળી શકે છે. તો ચાલો જોઈએ કે આ યોજનામાં શું છે. તો કે પરીક્ષાનો પરિચય જોશું આપણે આ વિડીયોમાં. કોણ કોણ આ પરીક્ષા આપી શકે તે જોશું. પરીક્ષાની ફી શું હશે એ પણ જોશું. પરીક્ષાની પેપર સ્ટાઇલ, પરીક્ષામાં શું પૂછાઈ શકે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ મેળવવા પડે અને પરીક્ષાની તૈયારી કરવા માટે કઈ બુક વાંચવી પડે, એવા વગેરે જેવા પ્રશ્નો આપણે જોશું. પરીક્ષાનો પરિચય. તો કે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે એક પરીક્ષાથી તમે 5 થી 6 યોજનાઓનો લાભ લઈ શકો છો. પણ કોઈ પણ એક જ યોજનાઓનો લાભ લઈ શકાય 5 થી 6 યોજનામાં. તો કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ લઈ શકો છો, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલનો લાભ લઈ શકો છો, રક્ષા શક્તિ સ્કૂલ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ કે આ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં છે વિદ્યાર્થીને 1,50,000 જેવી સ્કોલરશિપ 9 થી 12 માં મળે છે. પછી મોડેલ સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ દરેક યોજનાઓનો આપણે અલગથી એક વિડીયો બનાવશું જેમાં આપણે ડિટેલમાં માહિતી લેશું. કોણ આ પરીક્ષા આપી શકે? તો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ અને સ્વનિર્ભર શાળામાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ. ટૂંકમાં કહીએ તો કે ધોરણ 5 માં અભ્યાસ કરતો બાળક છે એ આ પરીક્ષા આપી શકે છે. કોઈ પણ સ્કૂલ હોય, સરકારી હોય, ગ્રાન્ટેડ હોય કે સ્વનિર્ભર શાળા હોય, બરોબર છે, આ પરીક્ષા એ આપી શકે છે. પછી પરીક્ષાની માહિતી. તો કે ઉમેદવાર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો 2/12/25 થી 15/12/25 નો રહેશે. પરીક્ષા ફી નિઃશુલ્ક રહેશે એટલે કે પરીક્ષાની કોઈ ફી નથી અને પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે કે 31 જાન્યુઆરી 2026 માં આની પરીક્ષા આવવાની છે. પેપર સ્ટાઇલમાં શું છે? તો કે પેપર સ્ટાઇલ કઈ મુજબની હશે? તો કે પહેલી વાત તો કે છે આ પરીક્ષા બહુ વિકલ્પીય સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એટલે કે એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એક પ્રશ્ન અને એના 4 વિકલ્પ આપવામાં આવશે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 પ્રશ્નો અને 120 ગુણનું રહેશે. સમય છે એ 150 મિનિટ એટલે કે 2 કલાક અને 30 મિનિટનો રહેશે. પરીક્ષાનું માધ્યમ છે પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. હા, ફોર્મ ભરતા સમયે તમારે ભાષા સિલેક્ટ કરવાની રહેશે. જે ભાષા સિલેક્ટ કરશો એ ભાષાનું પ્રશ્નપત્ર તમને આપવામાં આવશે. પરીક્ષાની પેપર સ્ટાઇલ શું? તો કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ધોરણ 5 નો અભ્યાસક્રમ રહેશે. રેડી? એમાં છે તો કે તાર્કિક ક્ષમતા કસોટી 30 ગુણની હશે. બરોબર છે, ગણિત 30 ગુણ, ગુજરાતીના 20 ગુણ, પર્યાવરણના 20 ગુણ, અંગ્રેજી અને હિન્દી બંનેના થઈને 20 ગુણ હશે. તો ટોટલ દરેક પ્રશ્નનો 1 ગુણ હશે તો 30 પ્રશ્નો તાર્કિક ક્ષમતા કસોટીના હશે, 30 પ્રશ્નો ગણિતના હશે, 30 પ્રશ્નો ગુજરાતીના હશે, 30 પ્રશ્નો પર્યાવરણના હશે અને 20 પ્રશ્નો ગણિત અને હિન્દીના હશે. પરિણામ અને મેરિટ લિસ્ટ ક્યાં બહાર પડશે? તો કે આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.acbexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળા કચેરી ગાંધીનગરને યાદી સુપરત કરવામાં આવશે. એટલે કે પરીક્ષાનું એક મેરિટ બનાવવામાં આવશે અને જે મેરિટનું કટ ઓફ હોય, બરોબર છે, એની ઉપર આવેલ તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. ઓનલાઈન અરજી કરવાની રીત. તો કે આ પરીક્ષાના ફોર્મ છે આ વેબસાઇટ ઉપર ભરવાના રહેશે. આ વેબસાઇટ છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે. આ ફોર્મ ભરવા માટે શાળાનો ડાયસ કોડ, શાળાના કોઈ પણ એક શિક્ષકનો ટીચર્સ કોડ અને વિદ્યાર્થીઓનો કોડ એટલે કે વિદ્યાર્થીનો યુઆઈડી હશે. યુઆઈડી ની જરૂર પડશે જે આપને શાળામાંથી મળી રહેશે. મોટે ભાગે આ ફોર્મ છે એ આપને શાળામાંથી જ ભરી આપવામાં આવશે. બરોબર છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને આવા વિડીયો અમે તમારી માટે લાવતા રહીએ. જય હિન્દ, વંદે માતરમ.